બહેનો, આજે આપણે રેસીપીમાં જોઈશું દહીંનો સૂપ. તો આ દહીંનો સૂપ ગુજરાતી રેસીપી. તો દહીંનો સૂપ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે તેમની સામગ્રી જોઈ લઈએ. 1 કપ તાજું દહીં, 1 ટેબલ સ્પૂન બેસન, 1 નાની ચમચી તેલ, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી આદું, લીલા મરચાંની પેસ્ટ, 6-7 કરી પત્તા, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી નાની હળદર, 1 કપ પાણી, કોથમીર સજાવટ કરવા માટે. હવે આપણે દહીંનો સૂપ બનાવવાની રીત જોઈ લઈએ. તો સૌપ્રથમ તો એક વાટકીમાં દહીં અને બેસન ભેળવીને સારી રીતે ફેટી લો, જેથી તેમાં ગાંઠ ના રહે. હવે તેમાં પાણી ઉમેરીને તેનું સરખું મિશ્રણ બનાવી દો. કઢાઈમાં તેલ ગરમ કરી જીરું નાખો. જીરું તરતર થાય એટલે કરી પત્તા અને આદું મરચાંની પેસ્ટ ઉમેરો. હવે હળદર અને મીઠું નાખીને મિશ્રણ હલાવવું. ત્યારબાદ તૈયાર દહીં અને બેસનનું મિશ્રણ ઉમેરો. મધ્યમ આંચ ઉપર સતત આ મિશ્રણને હલાવતા રહો. ઉકાળો આવે એટલે 2-3 મિનિટ ધીમી આંચ ઉપર રાંધો અને ઉપરથી કોથમીર ઉમેરીને ગરમા ગરમ પીરસો. તો દહીંનો સૂપ એ હળવો, પૌષ્ટિક અને પાચન માટે ઉત્તમ છે અને શિયાળામાં દહીંનો સૂપ ખાસ ઉપયોગી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે તમે જરૂરથી જણાવજો.